જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે રિક્ષા ઉપર, એટલે કે વાઘુજી રિક્ષાવાળા અને માથા ભારે રિક્ષાવાળાના ભાગ લગભગ આપણે 78 જેવા ઉતાર્યા હતા. પણ એ ભાગને ના ભાગને કોઈ લેવા દેવા નહીં અને આખો ભાગ નવો છે, એમાં પણ વાઘુબાનો રોલ છે. તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવીશું. અને વાઘુબા તમને કેવું લાગે રિક્ષા વિશે? હવે પહેલા જે એક્ટિંગ થતી હતી એ એક્ટિંગમાં થોડો ડિફરન્ટ પડી ગયો છે, જે માથા ભારે રિક્ષાવાળામાં જે એક્ટિંગ હતી બરોબર. પણ હાલ મેં એક ગીત ગાયું છે આમાં. એ ગીત જે ચાહકોએ જૂના વિડીયો જોયા હશે રિક્ષાવાળાના ભાગ, એને ખબર હશે કે આર્યું સોંગ ચિયા ભાગમાં મેં ગાયું હતું. હા, એ સાચું. કોક ને વિચારીએ નવી સિરીઝ લાવીએ, કોક ભાગ હેડે એવી. ખડો હવે કટકાનો લેવો છે. હવે વચમાં કાઢો કટ નાખી બંકાનો. ના ફૂમતાજીનો પેલો કટ મસ્ત ગીતો થયો થોડી ભાડાની રક્ષા કહીએ ને અમે, એટલે હારે રિક્ષા બની જતા રહ્યું તો ચાલે. પછી છેલ્લે પાછા હારે આવે છેલ્લે કે હવે છેલ્લે તો ડીકો કેવું હોય ખબર બરાબર. એટલે 700 રૂપિયા હવે 50 કિલોમીટરના 700 રૂપિયા હોતા હશે બરાબર. તમને કહો બાકી તમારે જેટલો ભાવ તો કોઈ કરતા નહીં. હા, એવી રીતે બહારના બાપડા હાવ સસ્તામાં આવે તોય અમે તમારી જોડે પહેલા આવે. હા, હા, તો તમે ત્યાં સસ્તા આવતા લઈ દો. નીચો કશું કીધું તમને? મારા હંગા ઝઘડો કરવાની પણ હવે જે આવશે એને 100% તો પડવાની. અરે પેલો ભાવ નો લઈએ બંકા ભણાવતો રહે. જગાજી રેડી રહેજો. આદત પડી ગોંભાળને મારા હંગા ઝઘડો કરવાની પણ હવે જે આવશે એને 100% તો પડવાની. હા, પેલો કટ વચમાં પડશે ને પછી વાગે તો તરત નીકળી જાય. તમારા પછી કીધું તમારો જ કટ પડી આધાર કાર્ડ ને બધું નહીં લાવવાનું કે સહી કરવાની તમારી હેડજો તમે બસ એરી એટલું જમીનમાં તમારે સહી કરવાની મારા ગાજણ એમ તો જોવા આધાર બોલવાનું હવે બીજામાં તો કાર્ડ તો બરોબર છે પણ ઓનું નીકળી ગયું રેશન કાર્ડમાંથી સારું હોય. કાર્બોનિક ડોગ નીકળી ગયું તો સારું તારે હોય તો બતો એવી રીતે કોમેડી તમે દસી થઈ તેની ચાલો તો હીરો કટ લઈ લો બોલો આયો બોલો હીરો કટ લઈ લો પછી બોલા હેડ. હો બાવા, હવે મુહૂર્ત ચાણ કરવું છે. હા, પત્ર લેવા જાઉં. એવું છે ને? કાલ પેલા બે રહ્યા હતા ભોપોજી સવારના. કાલે હવાર કા હોત ના આવ્યો તો મેં મોડા તાર વાત થઈ ગઈ. ભલા રિક્ષા ઓમ ઉભે રાખ અને ઓમ નીકળવાનું હો બાહુ. હા, કે આ એ મૂર્ખો નહીં. હેડ્યો એટલે હોય કેટલામાં હેડ્યો? 700 રૂપિયા. એવું એમ? બીજી 700 બરાબર. એટલે પછી કારણ કે શું હતું કશું નહીં જો તમે ત્યાં આમ ગભરાયા વગર હોય. રિક્ષા વાળા રીતે વાતો તૈયારી બરાબર સમજી ગયો. તો ધંધો કરે એટલે અનુભવ રિક્ષા વાળા વાતો કરે. તમે કટું લઈ લેજો, પછી કટું લઈને આવો. કટું મોકલી દઉં છું. જી
હવે જે ગીતા બરોબર ગીતા છે જ ને મંચી તો બોલી ગયા હાલ કે કેમ કરે તને બોલ્યા એમ મને જ બોલ્યા ને તાર. અરે તારે કોઈ ચિંતા નહીં કરવાની હું નહીં બેઠો એટલે મોબાઈલ ગાડી જેમ ઉભો રહ્યો પાછો હાય હાય ભલે પેલો કંટાળ લેવાનો વરાચમ આવું કરી યાર ખરેખર આ માણસ યાર કટને મેલીને ચેડે મત વાઘુજી તે છેલ્લે હું કીધું તું વાઘુજી કીધું તું એ એમને ઉભો રહે પછી હમણાં આવતો રહેજે ચાલ આપણે કોઈ સેકન્ડ જોઈને આવ્યા છો રિક્ષા પડી છે વાઘુજીની તમારા ભાઈબંધ ને એમ કહે છે તમારા ભાઈબંધ ની રિક્ષા પડી પણ તો મજા આવી ગઈ લ્યો તમારા ભાઈબંધ ની કહે છે રિક્ષા પડી તમારા ભાઈબંધ ની મજા આવી ગઈ લ્યો તારે થોડી મફત આવશે ચાલ આપણે ઘેરથી તો સેકન્ડ જોઈને હેડ્યા છો તમારા ભાઈબંધની રિક્ષા પડી છે હા કેમેરા નજીક આટલા આપવા છો નજીક હા બસ નજર નાખવાની હાવ નજીકથી નજર નાખશો ને મજા આવશે સ્ટાર્ટ આપણે ક્યાંથી કોઈ સેકન્ડ જોઈને હેડ્યા છે બોલો કેમ તમારા ભાઈબંધ વાઘુજીની રિક્ષા પડી છે એમાં જતા રહ્યા 2 જણા હવે 2 જણા દૂધથી એને તો પેશલ લઈ જવાના આવે છે ઓયથી બેહી જ રોડેથી 10 રૂપિયામાં એવું કરવું છે જાણી પછી આ તો કશો વાંધો નહીં હટો મને તો દેખાતા જ નહીં સ્ટાર્ટ કેમ છો વાઘુજી કહો બસ મજા શાંતિ છે ને ઓ શાંતિ મામલતદાર કચેરી જવું છે હા તે હેડો હું આવું એવું છે શું કામ હતું મારે એક નામ ચડાવવાનું છે રેશન કાર્ડમાં હારું હારું બેસજો હેડો પણ અમે બીજી ઈચ્છા થઈ લે તમારે જો જવાનું એ જો હા હરીબન ટીવી પર ચાલે બચપનનું ફિટનેસ છે બનાવ તેરા ક્યાં હોગા એનો ડાયલોગ આયા કે બરાબર એટલે હવે હરીજી કાકો મરી જે ભાવ થઈ ગયા જીવતે થોડું જીવતાનું થોડું પેલું કરવાનું જીવતે જે કદર કરવાની તે કરી દઈને હવે ટીવી જોઈને જોવો ભલા આદમી ને ટીવી લઈને ચો હેડ્યા એક પ્રશ્ન પછી ટીવી લાવવાનું અને ચમ ટીવી બહાર કાઢી છે એટલે કે હમી કરાવવા લઈ જાવી છે યાદ કરીને સાહેબ કે હમી કરાવવા લઈ જાવ હમી કરાવવા લઈ જાવ તો પછી ઉપાડીને કા લઈ જાઓ બાપુજી રિક્ષામાં લઈ જાઓ બાપુજી રિક્ષા બોલાઈ જાઓ એક એટલે હારે જીત્યા કે ના રે ના એની રિક્ષા લઈ જવાતી છે એ તો મૂગો છે એટલે મૂગો છે તો ભાઈ છે ઘરનો છે ઘરનો 5 રૂપિયા કમાય કે ના ના બહારના નાલવા પડે એના 1 રૂપિયો નહીં કમાવા જોઈએ આ તો એને ખબર પડી જો કે અમે ઘરના છે તો અમારા પદ્ધતિ ઓછા ના બરાબર લઈએ તાર થોડું સમજણ જેવું કરશે એટલું પણ ખાલી પેલી સમજણ નહીં હલવાની કે ઇમરજન્સી કોક દાડો કોમ આવશે એ છે એટલે તારે એને કહેવાય સમજો ઇમરજન્સી વાળો કટકા ના લેવાનો હા ઇમરજન્સી વાળો કટકા ના લેવાનો એ ખેગાજી છોકરાને કિશન એમાં તું એ પછી તમે આવશો તો તમે બધા હશો એ ઇમરજન્સી થાય ને એ વખત ભૂબતને ખેગારજી કહેવા આવશે કે પેલા આવા તમારે ના પાડે ટીવી દો ને એટલે જૂનો દાડા યાદ આવી જાય ને હરીબા અમારા બળવા પહેલા રૂમમાં અમારા આખું ફેમિલી હા પછી ભેમ બાપો બધા જ હા એમ કરીને ઘણા બધા માણસો ભેગા થતા ને ત્યાં તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આખી ફેમિલી હંગત એ અને પહેલા હોય તો મહાભારત બહુ જોતા બધા મહાભારત પછી મહાભારત ને અત્યારે શું મહાભારત હા હનુમાન હા
અને અત્યારે મહાભારત રામાયણ આ બધું કોઈ છોકરો જોતો ના હોય ને એટલે એટલું બધું જ્ઞાન છોકરામાં ના હોય. ને બોલ રેડે બાયણામાં જ રહેજે એટલે ચલો તને હું કટ હાલ હરીબાથી જ બતાવું ભાઈ ફેવરી દે આવતો રહે તો ચાલશે. સ્ટાર્ટ. થોડા ઉતવાળા રહો તો ગોમ વાળા વાપડે વાહ વાળા વાપડે. વિડીયો ઉતારે મને લાગે રીલ ઉતાર રીલ ઉતાર કીધું. સાયકલ કિશન લાવવી પડશે. શું છે હરીબા? શું છે? કેટલા ગાયથી પાટણ. પાટણ જઈશી ઓય મને ચોકડી ઉધી લેતો જાજી. મજાક કરો છો? ચામ હા તું છે સાયકલ પર વાત કરો છો? એ મારી ગયું કટ લેવાનું દુકાન ના નહીં એ તો કટ લેવાનો તને તને ખબર ના ના ખબર હતી પણ હું પાછો ના પડ્યો સીધો લે. હસુભાઈ સાયકલ મારા પગ ઉપર લે. મારા પગ ઉપર દબાણ અરે બાપુ થઈ ગયું going down. ફાઈવ કરવાનું ડ્રોઈંગ કરી ફિટ કરી દે થઈ જાય બધું નોખું થઈ જાય બધું રાખો તો ફાવશે. બેઠેલા જ રાખો એમ તો બલ્લુભાઈ શું છે હરીબા? કેટલા હેડા લ્યા બજાર બજાર જો સાહેબ ઓય ચોકડી ઉધી લેતા જાજો. મજાક કરો છો? મજાક નહીં કરતો લે ના ભાઈ યાર ગમે તે રીત હોય તમારે હાલ સાધન આડ્યો છું હમ મોનસે આડ્યો દોત ની રાખું એ કે હા વાતો કરી બધું સ્ટાર્ટ હાલ માર જોડે સ્ટાર્ટ માર જોડે હાલ 1 રૂપિયો નહીં એટલે હું કશું હાલવાનો નહીં તાર અમાર જોડે પૈસા ઉછીના માંગી છી એટલે અમારી મશ્કરીઓ કરો એમ ને એટલે મશ્કરી નહીં કરતો મારે પાસે પૈસા નહીં હાથ કહું છું તમારે મને ઉછીના હાલવા હોય ને તો હાલજો ને કે કદી ના હાલતા બાકી મશ્કરી નહીં કરવાની હાથવે હાથવે હો. સીટમાં ચાલુ ચાલુ બિહાર દેવાનું. ખેગારજી, ઓના ઉપરથી એક જ તમને કહેવા માંગુ છું કે છે ને કોઈ તો જય માતાજી. આટલા આપણો વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.